रक्त गोरा कुभार। ના, લીલાધર આવું કૃત્ય કરી રહ્યા હોવા છતાં તમે કશું કરી કેમ નથી રહ્યા? અહીંયા તો લીલાધર તમારી સાથે પોતાની પણ આરતી કરાવી રહ્યા છે. તમે આવો અધર્મ સહન કેમ કરી રહ્યા છો? નાથ, લીલાધરે મંદિરમાં ઊભું કરેલું દ્રશ્ય જોવાથી તો એમ જ લાગે છે કે તમે જ બીજો અવતાર લીધો છે. રૂકમણી, અત્યારે ગિરધરદાસે એમની આંખ પર લીલાધરના વાકચાતુર્યના પ્રભાવની પટ્ટી પહેરી છે, એટલે એ જ કરશે જે લીલાધર કહેશે. અને જો તમને એમ લાગતું હોય કે માધવપુર ગામના લોકો લીલાધરને જ કૃષ્ણ માનવા લાગશે તો તમારી શંકા સાચી છે. જેવી રીતે લીલાધર બીજા ગામમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો, એ જ રીતે એ માધવપુર ગામમાં અંધશ્રદ્ધા ફેલાવા જ આવ્યો છે અને એની શરૂઆત થઈ ગઈ છે. તો તમે લીલાધરને રોકતા કેમ નથી, નાથ? તમે તો જાણો છો રૂકમણી, હું દરેક વ્યક્તિને સારા કર્મો કરવા માટે તક આપું છું. એવી જ તક મેં લીલાધરને પણ આપી છે. પણ લીલાધરની આંખમાં કપટનો માર્ગ દેખાઈ રહ્યો છે, એટલે લીલાધરની ઈશ્વર બનવાની ઘેલછા જ એના વિનાશનું કારણ બનશે. તો લીલાધરને કોણ રોકશે? કોણ બદલશે એને? એના કપટના માર્ગ પર ભક્તિના પુષ્પો કોણ વેરશે, નાથ? રૂકમણી, જ્યારે પાપનું પ્રમાણ એની હદને પાર કરશે ત્યારે તે છલકાશે અને એનો નિમિત્ત ગોરા બનશે. એના અધર્મના ચાકડા પર આકાર લઈ રહેલા કુકર્મના ઘડાનો ફરો ગોરા બનશે. રૂકમણી, ગિરધરદાસ, હું તમારી આરતી, તમારી સેવા ને તમારા ભક્તિ ભાવથી ખૂબ પ્રસન્ન થયો છું. માધવપુર ગામ પર મારી અમી દ્રષ્ટિ સદાય રહેશે. જ્યાં સુધી મારું અહીંયા સ્થાન છે ત્યાં સુધી આ ગામ પર કોઈ દુઃખ નહીં આવવા દો. અને આવનારી મુશ્કેલીઓ પણ મારા દર્શન કરીને પરત થઈ જશે. આ ગામને મારું એટલે કે લીલાધર કૃષ્ણનું વચન છે, કૃષ્ણનું વચન છે. માફ કરી દો મને, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે કૃષ્ણ ક્યારે મને માફ નહીં કરે. હા, મારાથી શું ભૂલાઈ ગયું? મારી આ વાત ગામવાળાને નહોતી જણાવવાની. મારી જાણ ગામવાળાથી ગુપ્ત રાખવાની હતી અને મારે છતાં નહોતું થવાનું. આ શું ભૂલાઈ ગયું મારાથી? અરે લીલાધર, શું થયું? કેમ રડો છો આપ? મારાથી કૃષ્ણને આપેલા વચનનો ભંગ થયો છે. મેં કૃષ્ણને વચન આપ્યું હતું કે હું એમનો બીજો અવતાર છું. એ વાત કોઈને ખબર નહોતી પડવા દેવાની. પણ મારાથી કૃષ્ણને આપેલા વચનનો ભંગ થઈ ગયો છે. મારું વ્યક્તિત્વ બધાની સામે છતું થઈ ગયું. ગિરધરદાસ, તમે તો સાંભળ્યું ને મારાથી શું ભૂલાઈ ગયું? ગિરધરદાસ, મારી વાતનો વિશ્વાસ કરો. આ ભૂલ મારા નથી, સ્વયં કૃષ્ણના છે. હું તો માત્ર આ ઘટનાનો નિમિત્ત બન્યો છું. આ લીલાધર કૃષ્ણ તમારી સામે હાથ જોડે છે અને આ વાતની ગુપ્તતા જાળવવા માટે સૌને વિનંતી કરે છે. હું કૃષ્ણનો અવતાર છું. એ વાત આ મંદિરની બહાર ના જાય એ માટે સૌને હાથ જોડું છું. ગિરધરદાસ, તમે તો કૃષ્ણના સાચા ભક્ત છો. તમે તમારા પ્રભુની વાત નહીં સ્વીકારો? મહેરબાની કરીને હું જ કૃષ્ણનો અવતાર છું એ વાત ગુપ્ત રાખજો. લીલાધર કાકા સાચું કહેતા હશે?
કે પોતે જ કૃષ્ણ છે? કૃષ્ણ ફરીવાર રૂપ બદલીને આવ્યા હશે. જો એવું હોય તો એ મારી હારે ભાઈબંધની જેમ વાતો કરે જ ને. આ હંધાય સવાલોના જવાબ લેવા માટે મારા મા બાપાને કીધા વગર અહીંયા આવવું પડ્યું. કૃષ્ણ સાથે તોફાન કરે છે મારી સાથે ગોરા. ગોરા, હવે તોફાન કર્યા છે ને તો હું તને સજા આપીશ. ભાઈબંધ સાથે તોફાન હોય, હું તારો ભાઈબંધ નથી. હું લીલાધર કૃષ્ણ છું. કૃષ્ણને પજવીએ તો લીલાધર કૃષ્ણ સજા કરે. પરમાબા, આ ગામમાં જે નટ આવ્યો છે એને તમે પહેલેથી ઓળખો છો? ના ભાઈ, હું નથી ઓળખતો અને મેં તો એમને જોયા પણ નથી. પણ વાહ, શું થયું? આ તો લીલાધરભાઈ જ્યાં રોકાયા છે ને, ગોરાને ત્યાં જતા જોયો ને એટલે તમને મેં પૂછ્યું. કેમ, શું થયું ભાઈ? તમને કશું કીધું નથી? આ તો ગામનો છોકરો છે અને તોફાની છે એટલે મેં તમને જાણ કરી. હે ભગવાન, આ છોકરાનું શું કરવું ભગત? એના પગમાં હાથે જ ભમરો છે. એ ન્યા હું કામ ગયો હશે? હાલો ઝટ જઈને જોઈએ. તારે મારી સાથે તોફાન નહીં કરવાનું, મને નમન કરવાનું, આશીર્વાદ લેવાના, સેવા કરવાની અને મને કોઈ તકલીફ ના પડે એ ધ્યાન રાખવાનું. આ લીલાધર કૃષ્ણ સામે નમવાનું તારે. ના, તમે કૃષ્ણ નહીં કંસ છો. કંસ. તમે કૃષ્ણ નહીં કંસ છો. કંસ. હું ઈશ્વર છું, હું ઈશ્વર છું, હું ઈશ્વર છું. હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું, હું કૃષ્ણ છું. હું માધવ છું, હું માધવ છું, હું માધવ છું. મુરલી મનોહર, મુરલી મનોહર, શ્યામ હો. बालकृष्ण दामोदर घनश्याम गोविंद नाथ हूँ, घनश्याम गोविंद नाथ हूँ. हूँ ज केशव, हूँ ज मुरारी, हूँ विष्णु व्रजराज हूँ. हूँ ज विठल, हूँ ज नटवर, श्री हरि श्रीकांत हूँ, श्री हरि श्रीकांत हूँ, श्री हरि श्रीकांत हूँ. जगत ने वालो कृष्ण अने एने वालो सौथी प्रिय हूँ. હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ છું, હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર કૃષ્ણ. હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર, હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર કૃષ્ણ, હું લીલાધર કૃષ્ણ. ગિરધર દાસ, હું તમારી આરતી, તમારી સેવા ને તમારા ભક્તિ ભાવથી ખૂબ પ્રસન્ન થયો છું. મારાથી કૃષ્ણને આપેલા વચનનો ભંગ થયો છે. મેં કૃષ્ણને વચન આપ્યું હતું કે હું એમનો બીજો અવતાર છું. એ વાત કોઈને ખબર નહોતી પડવા દેવાની. વેદ, વેદાંગ અને ઉપનિષદોની ભવ્યતાનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની તમે કૃષ્ણ મંદિરના પીઠાધિપતિ હશો. જન્મ જન્માંતરથી કૃષ્ણ ભક્તિમાં તમે લીન છો. કૃષ્ણની સેવા કરવામાં તમે કોઈ પણ પ્રકારની ઉણપ રાખી નથી. તમે કૃષ્ણના શણગાર કરો પછી કૃષ્ણનું તેજ અનેક ગણો વધી જાય છે. તમારા જેવા નિસ્વાર્થી પરમ સેવી ભક્તના દર્શન મેં મારા આ જીવનમાં ક્યારેય કર્યા નથી. જ્યારે પણ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની યાદી બનાવશે ત્યારે તમારું નામ સૌથી ઉપર હશે.
કૃષ્ણની નજરમાં મારું સ્થાન ખૂબ ઊંચું થઈ ગયું. સાક્ષાત લીલાધર કૃષ્ણએ મારી પ્રશંસા કરી છે અને લીલાધર જ કૃષ્ણનું બીજું સ્વરૂપ છે. એક ભક્ત માટે સાક્ષાત લીલાધર કૃષ્ણના દર્શન કરવાની તક મળી, એનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે? શ્રી હરિ નમો નારાયણાય. દેવી, હું ગોરા અને સોરાને લઈને છે ને કઠપુતળીનો ખેલ જોવા જાઉં છું. હા, ભગત, તમે લીલાધરને ત્યાં ઝૂંપડીમાં જોયો ને, તોય તમે એમ કહી રહ્યા છો કે આપણે છોકરાઓની એનો ખેલ બતાવવા લઈ જવા છે. ભગત, મને ઈ લીલાધર છે ને વિચિત્ર લાગે છે. હું કામ સામે ચાલીને છોકરાઓને એની પાસે લઈ જવા તમારે? આપણે કે એના ભેળા રહેવું છે? આપણે તો ખેલ્યું ને પાછા. દેવી, આ ઘણા સમય પછી છે ને ગામમાં કોઈક મનોરંજન આવ્યું છે, તો છોકરાઓને હોશ તો હોય જ ને. આખું ગામ ગયેલું થયું છે આ ખેલ જોવા હાટું. આપણે ખેલ જોઈને વી આવીશું. મારે બે છોકરાઓના છે ને મન નથી મારવા. હારું, હાલો. હા, પણ ત્યાં જઈને ઝટ પાછા ઘેર આવી જાઓ. ગોરા, સુરા, હાલો, કઠપુતળીનો ખેલ જોવો હોય તો ઝટ તૈયાર થઈ જાઓ. હાલો. અરે માધા કાકા, આજે કેમ ઢોલીબાઈ ના? અરે આટલા વર્ષે ગામમાં મનોરંજન થાય છે, એમાં ઢોલી તો જોઈ ને. આજે બહુ મજા પડશે. અને વાહ, આ જન્માળામાં આવો ખેલ હું પહેલી વાર જોઈશ. હાલ, માં જો ત્યાં કઠપુતળીનો ખેલ થશે. હા બેટા, હાલ. ગામવાસીઓ, તમે અહીંયા આવ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું તમને જે બતાવીશ એ જોઈને તમારું જીવન બદલાઈ જશે. અત્યારે હું તમારો આભાર માની રહ્યો છું અને પછી તમે મારો આભાર માનતા થાકશો નહીં. હું ભગવાન કૃષ્ણને એકમાત્ર વાલો, મને સૌથી વહાલું અને ગમતું કોણ ખબર છે? આ લીલાધર કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય છે આ કઠપુતળી. પ્રભાવ. જે લોકો અભાવમાં હોય છે એ જલ્દીથી કોઈના પ્રભાવમાં આવી જાય છે. અમુક લોકો પહેલેથી જ પોતાને સામાન્ય અને નીચા ગણતા હોય છે. આવા લોકો બહુ જલ્દીથી અન્યના પ્રભાવમાં આવી જાય છે. આ સંસારમાં એવા લોકો આવતા જ રહેશે જે પોતાના ગુણગાન ગાશે અને પોતાની પ્રશંસા પોતે જ કરશે. આવા લોકોને આપણે દયાની દ્રષ્ટિથી જોવા જોઈએ, નહીં કે એના પ્રભાવમાં આવવું જોઈએ. વ્યક્તિનું વ્યક્તિત્વ એના કામ પરથી ઊંચું થાય છે, નહીં કે એના નામ પરથી કે પોતે કરેલી પોતાની પ્રશંસાથી. બહુ વિદ્વાનના આશીષ લેવા, બહુ ધનવાનથી વ્યવસાય શીખવો, બહુ જ્ઞાનીથી જ્ઞાન મેળવવું અને કલાકાર પાસેથી મનોરંજન મેળવવું. ઈશ્વરે બધાને કંઈ ને કંઈ આપ્યું છે. ગમે તો એનો લાભ લેવો, એની પ્રશંસા કરવી, પણ એના પ્રભાવમાં ના આવી જવું. કારણ કે એકવાર તમે એના પ્રભાવમાં આવી જાઓ પછી તમે એના બીજા પાસાને જોઈ નથી શકતા. એ વ્યક્તિનું બીજું પાસું તમે જાણી જ નથી શકતા. એ વ્યક્તિ તમને છેતરી રહ્યો છે તો પણ તમે સમજી નથી શકતા.
જે સારું છે એની કદર કરવી, એનું મૂલ્ય કરવું અને એની પ્રશંસા કરવી.